नमस्कार, बीआरजी न्यूज़ रूम में आप सभी का स्वागत है। दोपहर के 3 बजे तक की खबरों में क्या रहा देखेंगे इस बुलेटिन में। तिलकवाड़ा की प्राथमिक स्कूल में छात्राओं को स्व बचाव के लिए कराटे की तालीम देने का आयोजन किया गया था, जिसके तहत सभी छात्राओं ने उत्साह से कराटे की तालीम में हिस्सा लिया। आए दिन कई घटनाएं बनती रहती है और कई जगहों पर लड़कियों के साथ और महिलाओं के साथ गलत बर्ताव होता है। ऐसे में इन वारदातों को रोकने के लिए खुद लड़कियां सक्षम हो, इसी आशय से एक अनोखा आयोजन किया जा रहा है, जिसके तहत स्कूल में पढ़ रही छात्राओं को कराटे की तालीम देने का फैसला किया गया है, जिससे कि छात्राएं अपना बचाव खुद ही कर पाए। ऐसे में तिलकवाड़ा नगर की प्राथमिक स्कूल में 6ठी से 8वीं कक्षा की छात्राओं को कराटे की तालीम देने का आयोजन किया गया था, जिसके तहत छात्राओं को स्व बचाव किस तरीके से किया जाए इसके बारे में ज़रूरी जानकारी भी दी गई। આજના સમયમાં ઘણીવાર મહિલાઓ પર જાતીય સતામણી અને હિંસક હુમલાઓ થતા હોય છે, તો પોતાના બચાવમાં મહિલા પોતાનું રક્ષણ કરી શકે એ માટે સરકારશ્રી તરફથી સેલ્ફ ડિફેન્સ અંતર્ગત શાળાઓને ગ્રાન્ટ ફાળવવામાં આવે છે। તો એ અંતર્ગત તિલકવાડા પ્રાથમિક શાળામાં પણ ધોરણ 6 થી 8ની કન્યાઓને સેલ્ફ ડિફેન્સ અંતર્ગત તાલીમ મળે એનું ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું। અને આજ રોજ રાજપીપળાથી જે શીખવવા આવ્યા હતા कराटे અને બીજા દાવ, જે બાળકીઓ પોતે શીખીને પોતાનું રક્ષણ કરી શકે અને પોતાની સાથે રહેલી વ્યક્તિનું પણ રક્ષણ કરી શકે, એ માટે આજે તેઓને ખૂબ સારી તાલીમ આપવામાં આવી। સેલ્ફ ડિફેન્સ તાલીમ અંતર્ગત તિલકવાડા પ્રાથમિક શાળા ખાતે ધોરણ 6 થી 8ની કન્યાઓને कराटेના અને અલગ વિવિધ દાવ શીખવાડીને પંચ જેવા જે દાવ છે પોતાના રક્ષણ માટે કરી શકે એ શીખવાડીને તેઓને ખૂબ સારી તાલીમ આપવામાં આવી, જેથી કરીને આવનારા સમયમાં આવા મહિલાઓ પર થતા અત્યાચારોને રોકી શકાય। હાલમાં આપણે જોઈ રહ્યા છીએ કે ઘણા બધા બનાવો બની રહ્યા છે, એના માટે આપણે સતર્ક રહેવું જોઈએ। જેમાં આપણે અહીંયા પ્રાથમિક સ્કૂલ તિલકવાડા ખાતે સેલ્ફ ડિફેન્સનું આયોજન કરવામાં આવ્યું હતું કે જે આપણે સ્વરક્ષણ પોતાનો બચાવ કઈ રીતે કરી શકીએ એના માટે પોતાનો બચાવ માટે ટેકનિક, જે સ્વરક્ષણમાં ટેકનિકો અને વિવિધ પદ્ધતિઓ જે આપણે ખુદ પોતાના જાતને એટલે કે આપણે પોતે બચાવ કરી શકીએ એના માટે તાલીમ આપવામાં આવી હતી, જે આપણા પોતાના માટે જરૂરી છે, વિદ્યાર્થીઓ માટે જરૂરી છે। અને આવા બનાવો બની રહ્યા છે એ માટે સરકારે આ આયોજન કરવામાં આવેલું છે, જેનો લાભ આપણે શાળાની વિદ્યાર્થીઓને આપ્યો છે। गुजरात गवर्नमेंट डॉक्टर्स फोरम के तहत विभिन्न संगठनों की ओर से आज से हड़ताल का आयोजन किया गया है, जिसके चलते शहर की सयाजी और कोतरी अस्पताल के सभी डॉक्टर्स हड़ताल पर है। दरअसल बीते कई वक्त से इन डॉक्टर्स की ओर से कई मांगें सरकार के सामने साझा की जा रही है, लेकिन फिर भी इन डॉक्टर्स के हक में अभी तक कोई फैसला नहीं सुनाया गया है, जिसके चलते आखिरकार परेशान होकर इन सभी की ओर से हड़ताल का फैसला लिया गया और आज से ये हड़ताल शुरू की गई है। वैसे जो जानकारी सामने आई है उसके मुताबिक अस्पताल प्रशासन का ये दावा है कि मरीजों के लिए वैकल्पिक व्यवस्था की गई है, जिससे कि हड़ताल के चलते मरीजों को कोई दिक्कत ना हो और इमरजेंसी सेवाओं में भी किसी तरीके की कोई कमी ना हो। आज 4 तारीख એટલે કે સોમવારથી ગુજરાતના આશરે 10,000 ડૉક્ટરો હડતાલ ઉપર જઈ રહ્યા છે। આ એસોસિએશનમાં મેઇન તો મુખ્યત્વે મેડિકલ કોલેજ છે ગુજરાતની, મેઇન મુખ્યત્વે એમનું જે ગુજરાત મેડિકલ ટીચર એસોસિએશન છે, જેમાં ઈએસઆઈ ડૉક્ટરનો એસોસિએશન છે, જીએમઆરએસ ડૉક્ટરનો એસોસિએશન છે, ક્લાસ 1 ને ક્લાસ 2 ડૉક્ટરનો એસોસિએશન છે, ઈએસ અને મેડિકલ ઓફિસર છે જે ગવર્મેન્ટમાં કામ કરે એનું એસોસિએશન છે। આમ 5 એસોસિએશનો ભેગા મળીને ગુજરાતમાં આજ હડતાલ કરી રહ્યા છે। આ હડતાલ એવું નથી કે 1-2 દિવસમાં કરવામાં આવેલી, આ છેલ્લા લગભગ 2 કે 3 વર્ષથી સરકાર સાથે નિરંતર આ એસોસિએશનની બધી મંત્રણા ચાલતી હતી અને ઘણી બધી વાર સરકાર તરફથી આમનું બાહેધરી આપવામાં આવી હતી, તમારી માગણી પૂરી કરવામાં આવે છે, 7ના
પંચની જે ભલામણ પગાર પંચની જે ભલામણ હતી એ ભલામણ મુજબ આ બધી જ માગણીઓ પૂરી કરવામાં આવશે. ઇવન વર્બલી ઘણી બધી વાર રિક્વેસ્ટ કરવામાં આવી, એટલે પહેલાં પણ સ્ટ્રાઇક વિડ્રો કરવામાં આવી હતી. કોરોના વોરિયરમાં જે આ મેડિકલ ટીચરો છે એમણે દિવસ રાહત મહેનત કરીને આટલું બધું કામ કર્યું છે, ત્યારે સરકાર દ્વારા પણ સ્પેશિયલ વિનંતી કરવામાં આવી હતી કે કોરોનાનો કપડો કાળ ચાલી રહ્યો છે તો ટીચરને વિનંતી કરીએ છીએ કે હડતાલ ઉપર ના જાય. તો પેશન્ટોની દર્દીઓની લાગણી માનમાં રાખી અને દર્દીઓ એટલામાં વધારે હતા તો એક પણ ડૉક્ટરે હડતાલ ઉપર ના જવાનું મુનાસિબ માન્યું. એ જ પીરિયડમાં જે આ જ ટીચરો બધાએ 800 થી 900 ટીચરો કોરોનામાં પોઝિટિવ આવેલા હતા. એમાં તો કેટલા બધા ડૉક્ટરોને આઈસીયુમાં રાખવા પડ્યા હતા, એમને રેમડેસિવિર ઇન્જેક્શન આપવા પડ્યા હતા, આટલી બધી ટ્રીટમેન્ટ કરવામાં આવી હતી. છતાં પણ કોરોના થયા પછી તરત જ 10 કે 12 દિવસમાં ડ્યુટી ઉપર લાગી ગયા હતા. એટલે આ માગણી જે છે સરકારની હમણાંની નથી, છેલ્લા લગભગ 2012થી માગણીઓ ચાલી રહી છે. એટલે હવે સરકારનું આટલા બધા સ્ટેપ બંધ થઈ ગયા છે, બધા બારણા બંધ થઈ ગયા છે. આ એટલે છેલ્લે આ એક અંતિમ સ્ટેપ ભરવામાં આવ્યું. આરોગ્ય વિભાગના પ્રભાગ હેઠળ ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિએશન એટલે કે 6 મેડિકલ કોલેજના તબીબી ટીચરો, ગુજરાત ઇન સર્વિસ ડૉક્ટર એસોસિએશન એટલે કે પીએચસી સીએચસીમાં કામ કરતા બધા તબીબો, જીએમઈઆરએસ ફેકલ્ટી એસોસિએશનના ડૉક્ટરો એટલે કે 9 જીએમઈઆરએસ કોલેજ છે તેના ટીચરો, ઈએસઆઈએસ કોર્પોરેશનના ટીચરો અને ક્લાસ 1-2ના મેડિકલ ઓફિસર્સ, એમ 5 ઘટકો ગુજરાત ગવર્મેન્ટ ડૉક્ટર્સ ફોરમના નેજા હેઠળ આજથી સ્ટ્રાઇક પર છે. અહીંયા હાલ અત્યારે મેડિકલ કોલેજ વડોદરાના 250 ટીચરો સ્ટ્રાઇક પર છે. 2012થી 10 વર્ષથી અમારા પ્રશ્નો પેન્ડિંગ છે. 1-2 પ્રશ્નો સોલ્વ થયા પણ બાકીના કોઈ પ્રશ્નો સોલ્વ થયા નથી. વખતો વખત રજૂઆત કરી, કમસે કમ અમારી રજૂઆત અમે 300-400 વખત સરકાર જોડે મિટિંગ થઈને કરી હશે, પણ હવે નિકાલ નહીં આવતા સરકારે સમાધાનકારી ભૂમિકાનો નિર્ણય લીધો તો અમને આશ્વાસન આપ્યા હતા. એ આશ્વાસન મુજબ 31/3/2022 સુધીમાં અમારા બધા જ પ્રશ્નો સોલ્વ થઈ જાય તેવા આશ્વાસન આપવામાં આવ્યા હતા. આવા કોઈ આશ્વાસનોનું અમલવારી ન થતાં તબીબો શિક્ષકોમાં રોષની લાગણી ફેલાઈ છે, તબીબોમાં પણ રોષની લાગણી ફેલાઈ છે અને કોઈ બીજો ઉપાય ન રહેતા સરકાર સમક્ષ આ સ્ટ્રાઇકનું એલાન કરવામાં આવેલું છે. जूनागढ़ से ये खबर सामने आई है जहां पर जीएमएस मेडिकल कॉलेज के डॉक्टर्स की ओर से हड़ताल का ऐलान किया गया है. दरअसल बीते कई वक्त से डॉक्टर्स की ओर से सरकार के सामने कुछ मांगे साझा की जा रही है, लेकिन फिर भी सरकार की ओर से इन डॉक्टर्स की मांगों को पूरा करने के मामले में कोई फैसला नहीं सुनाया जा रहा है, जिसके चलते परेशान हुए डॉक्टर्स की ओर से आज से हड़ताल का ऐलान किया गया. वैसे जूनागढ़ के मेडिकल कॉलेज के इन डॉक्टर्स ने सरकार के सामने नारेबाजी करते हुए अपनी मांगों को साझा किया और जल्द से जल्द उनके हक में सरकार फैसला सुनाए, ऐसी मांग इन डॉक्टर्स की ओर से की जा रही है. पूरी करो। जीजीडीए जिंदाबाद, जीजीडीए जिंदाबाद, जिंदाबाद। पेंशन आपो, पेंशन आपो, पेंशन आप मांगे पूरी करो, हमारी मांगे पूरी करो, हमारी मांगे पूरी करो, हमारी मांगे पूरी करो। जूनागढ़ के केशोर से ये खबर सामने आई है जहां पर रामनवमी के त्यौहार के चलते विभिन्न इलाकों में झंडे लगाए गए थे और साथ ही बैनर लगाकर आम जनता तक शुभकामना संदेश पहुंचाया गया था. हालांकि कुछ असामाजिक तत्वों की ओर से इन बैनरों को फाड़ दिया गया, जिसके चलते विश्व हिंदू परिषद के कार्यकर इकट्ठा हुए और इस मामले में रोष जताने लगे. हालांकि इस मामले में आगे जो खबर सामने आई है उसके मुताबिक पुलिस की ओर से 4 लोगों के सामने शिकायत दर्ज कर कार्रवाई शुरू कर दी गई है. शहर
के कई इलाकों में विधर्मी लोगों की ओर से हिंदू इलाके में मकान खरीदे जा रहे हैं, जिसके चलते हिंदू इलाके के लोग काफ़ी परेशान हैं। दरअसल वैसे तो शहर के कई इलाकों को अशांत धारा अधिनियम के तहत घोषित किया जा चुका है, लेकिन सयाजीगंज और फतेहगंज इलाके के तहत जितने भी इलाके आते हैं वहां पर अभी तक अशांत धारा अधिनियम के तहत घोषणा नहीं की गई है, जिसके चलते वहां के निवासी काफ़ी परेशान हो रहे हैं। ऐसे में वडोदरा भारतीय जनता पार्टी यूथ के प्रमुख विकास दुबे की अगुवाई में आज इस मामले को लेकर जिला कलेक्टर कचहरी पर आवेदन पत्र दिया गया है और साथ ही उन सभी की ओर से ये मांग की गई है कि विधर्मी लोगों को हिंदू इलाके में घर लेने से रोका जाए और साथ ही फतेहगंज और सयाजीगंज इलाके को अशांत धारा अधिनियम के तहत घोषित किए जाए। આજે અમે કલેક્ટરશ્રી પાસે આવેદનપત્ર આપવા આવ્યા છે કેમ કે ફતેહગંજમાં આસાન ધારા લાગુ થાય, કેમ કે ફતેહગંજ વિસ્તારમાં કેટલાક 4-5 વર્ષોથી મુસ્લિમ બિલ્ડરો દ્વારા જમીન કિંમત જે બજાર ભાવથી એનાથી વધારે કિંમત 1.5 ગુણા 2 ગુણા 3 ગુણા કિંમત આપીને લોકો બાકી લોકોથી જમીનો ખરીદી રહ્યા છે અને જમીનો ખરીદીને ત્યાં ફ્લેટ બનાવે છે અને બધા ફ્લેટ મુસ્લિમોને વેચી રહ્યા છે। એ રીતે ફતેહગંજમાં મુસ્લિમોની સંખ્યા વધતી જાય છે અને નાની વિષયોમાં આ લોકો ટોળા ભેગા થઈ જાય છે અને ધર્મના લોકોને આ લોકો દાદાગીરી કરે છે અને ફતેહગંજ મેઇન રોડ ઉપર માંસાહારી લારીઓની લાઇનસર આ લોકો અવૈધ લારીઓ ઊભી કરી દીધી છે, જેની દુર્ગંધ લોકોને સહવું પડે છે। એના સિવાય ફતેહગંજ વિસ્તાર અને સયાજીગંજ વિસ્તાર જે ફતેહગંજમાં બંને પોલીસ સ્ટેશન નિહાર લાગે છે, ત્યાં MS યુનિવર્સિટી આવે છે, ત્યાંની વિદ્યાર્થીઓ હોસ્ટેલ આવે છે, ત્યાં વિદ્યાર્થીઓની છેડતી થાય છે, અછોડાની લૂંટ થાય છે। એ ઘણી બધી કમ્પ્લેનો પોલીસ સ્ટેશનમાં ફરિયાદો થઈ છે, પર આનો કોઈ નિરાકરણ આવતો નથી અને જો તાત્કાલિક અસરથી ફતેહગંજમાં અસાન ધારા લાગુ નહીં થાય તો ફતેહગંજને 2 વર્ષમાં તાંડલિયા બન્યાથી કોઈ રોકી શકે નહીં। એટલે આજે અમે કલેક્ટરશ્રીને માંગણી કરવા આવ્યા છે કે ફતેહગંજમાં વિસ્તારને ટોટલ વિસ્તારને આસાન ધારામાં સમાવેશ કરવા આવે એવી માંગણી અમારી આજે છે। પર્ટિક્યુલર ફતેહગંજમાં હું 40 વર્ષથી રહું છું અને ફતેહગંજની આખી હિસ્ટ્રી મને ખબર છે। અત્યાર સુધી ફતેહગંજમાં બધા કોસ્મોપોલિટન તરીકે જાણી છે, વર્ષોથી બધા લોકો સાથે જ રહીએ છે, પણ છેલ્લા 10 વર્ષથી એવી સિચ્યુએશન આવી ગઈ છે ફતેહગંજમાં કે પર્ટિક્યુલર મુસ્લિમ કોમના લોકો જ મકાનો લઈ ખાલી કરાવે છે, ધાક ધમકી બધું જ આપે છે લોકોને હિન્દુ, અને આપણા હિન્દુ માણસો બધા વેચીને ચાલવા માંડ્યા છે। તો અમારી કોર્પોરેશનમાં અને સરકારમાં રિક્વેસ્ટ એ છે કે ભાઈ તમે થોડું ફતેહગંજમાં ધ્યાન આપો। જ્યાં સુધી તમે વેઇટ કરો છો કે ભાઈ કાશ્મીર થાય એવું ફતેહગંજ ફાઇલ બને, એના કરતાં તમે વહેલી તકે જાગો અને અમને ફતેહગંજમાં આસાન ધારામાં લાવવા માટે અમારી આપ લોકોને નમ્ર વિનંતી છે। 31 मार्च 2022 को विधानसभा में ये कानून पारित किया गया था कि पशुपालकों के पास पशुओं को रखने के लिए लाइसेंस होना अनिवार्य है और इसके साथ ही सड़क पर देर रात को खुले घूमने वाले पशुओं पर नियंत्रण रखना भी पशुपालकों के लिए ज़रूरी है। हालांकि इस कानून के सामने पशुपालकों की ओर से लगातार विरोध जताया जा रहा है। ऐसे में आज गुजरात मालधारी आंदोलन समिति की ओर से इस मामले में विरोध जताते हुए जिला कलेक्टर कचहरी पर आवेदन पत्र दिया गया है। दरअसल इन सभी मालधारी समाज के लोगों की ओर से ये मांग की जा रही है कि इस कानून को जल्द से जल्द हटाया जाए और अगर ऐसा नहीं किया गया तो फिर उनकी ओर से इस मामले में बड़े पैमाने पर आंदोलन किया जाएगा। प्रमाणे सरकारे विधानसभा काळा कायदा माटे बिल पसार करवानी छे। एमने कोशिश कहेवाय कि जे जाणी जोईने मालधारी समाजने हैरान करवानो एक तत्व तैयार कर्यो छे। एनी माटे अमे वडोदरा शहर मालधारी समाज मौन रेलीनुं आयोजन करेલું હતું, પણ પોલીસે એમાં અડચણરૂપ બની અને અમને કીધું કે 144 લાગુ અમે કરીશું તમારી પર। તો આજે અમે ગૌના ભક્તજનો વિશ્વની માતા કહેવાય એની માટે અમે રોડ પર ઉતરેલા છે। જો અમદાવાદ શહેરની અંદર જેને રાષ્ટ્રદ્રોહી કહેવાય કેજરીવાલ દિલ્હીથી આવીને 30,000ની સંખ્યામાં જો રેલી કરી શકતો હોય તો અમે તો ગુજરાતના છે અને રાષ્ટ્રપ્રેમી છે અમે, તો કેજરીવાલનું કશું ના થતું હોય તો અમારી પર આ સરકાર કેમ અમને આવી રીતના અમારી પર 144 લાગુ કરવાનો કોશિશ કરી રહી છે। એટલે આજે અમારી જે ગૌ માતા છે, અમારી નહીં વિશ્વની માતા છે, સરકારમાં બેઠેલા જે પણ આગેવાનો છે એમના પણ વડવાઓ ક્યાંક ને ક્યાંક બલિદાનો આપ્યા છે, એમની પણ ખાંભીઓ અને એમના પણ
પાળિયાઓ ક્યાંક ને ક્યાંક આજે બંધાયેલા છે, જેમને ગૌ માતા માટે બલિદાન આપ્યા છે. તો સરકારે ગૌ માતાને જે આ કાળો કાયદો લગાવ્યો છે એ સરકાર આને તાત્કાલિકમાં નાબૂદ કરે, નકર આવનારા સમયમાં અમારું આંદોलन ચાલू છે અને રહેવાનું છે. अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान. BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर. आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें.